આપણે બધા જાણીએ છીએ કે ભારત વૈજ્ઞાનિક શોધોનું કેન્દ્ર છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આની પાછળ એક મોટો પડકાર પણ છુપાયેલો છે? ચાલો આજે આ રસપ્રદ વિષય પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. એક તરફ આપણો દેશ સંશોધકોનો દેશ કહેવાય છે, તો પછી વિજ્ઞાન વિશે સામાન્ય વાતચીત કરવી આટલી મુશ્કેલ કેમ લાગે છે? આ એક મોટો વિરોધાભાસ છે, નહીં? ભારત ભલે અદ્ભુત વૈજ્ઞાનિક શોધો કરતું હોય, પણ એને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. આખરે આ અંતર શા માટે છે? આ આંકડો કદાચ તમને ચોંકાવી શકે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના જણાવ્યા અનુસાર ભારતની માત્ર 35% વસ્તી જ વિજ્ઞાન સાક્ષર ગણાય છે. હા, માત્ર 35%. આ જ તો આપણો મુખ્ય પડકાર છે, જેની આપણે વાત કરી રહ્યા છીએ. હવે આ જે અંતર છે ને, એની પાછળ ઘણા બધા સામાજિક અને આર્થિક કારણો જોડાયેલા છે. જેમ કે અલગ અલગ સંસ્થાઓ પોતપોતાની રીતે કામ કરે છે, એમની વચ્ચે કોઈ ખાસ સંકલન નથી. ક્યારેક આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ પણ વૈજ્ઞાનિક સમજની આડે આવે છે. અને હા, આર્થિક અસમાનતાઓ અને જરૂરી સુવિધાઓનો અભાવ પણ એક મોટું કારણ છે. તો સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું? જવાબ છે પ્રેરણા. અને આ અંતરને દૂર કરવાની ચાવી એક ઐતિહાસિક શોધની વાર્તામાં જ છુપાયેલી છે. અને આ વાર્તા છે ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી સર સીવી રમણની. વાત છે 1928ની. 28 ફેબ્રુઆરીના દિવસે એમણે રામન ઇફેક્ટની શોધ કરી, જેણે વિજ્ઞાનની દુનિયામાં ખરેખર ક્રાંતિ લાવી દીધી. આ અસાધારણ શોધ માટે જ એમને 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો. અને બસ આ જ ઐતિહાસિક દિવસની યાદમાં 1986થી ભારત સરકાર 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવે છે. તો આ રામન ઇફેક્ટ છે શું? ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જ્યારે પ્રકાશની કિરણ કોઈ પારદર્શક વસ્તુ જેમ કે પાણી કે કાચમાંથી પસાર થાય છે, ત્યારે એમાંથી વિખરાયેલા પ્રકાશનો ખૂબ જ નાનો ભાગ પોતાનો રંગ બદલી નાખે છે. અને આ રંગમાં જે ફેરફાર થાય છે ને, એનાથી આપણને એ વસ્તુના અણુઓ વિશેની ચોક્કસ માહિતી મળે છે. કેટલી અદ્ભુત વાત છે! ચાલો આને હજી વધુ સરળ બનાવીએ. કલ્પના કરો કે લાખો પ્રકાશના કણો એટલે કે ફોટોન્સ એક અણુ સાથે અથડાય છે. હવે એમાંથી મોટાભાગના કણો તો એ જ ઊર્જા સાથે પાછા ફેંકાય છે. પણ 10 લાખમાંથી ફક્ત એક જ કણ એવો હોય છે જેની ઊર્જા થોડી બદલાઈ જાય છે. બસ આ જ એક નાનકડો ફેરફાર એ રામન ઇફેક્ટ છે. અને આ જ નાનકડા ફેરફારે વિજ્ઞાનને નવી દિશા આપી. સર સીવી રામન દ્વારા શરૂ થયેલી આ જિજ્ઞાસાની ભાવના આજે પણ જીવંત છે. અને હવે તો આખા દેશમાં એવા પ્રયાસો થઈ રહ્યા છે જેથી સામાન્ય લોકોમાં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય. એક સરસ ઉદાહરણ જોઈએ. અન્ના યુનિવર્સિટી જેવી સંસ્થાઓ શું કરે છે? એ લોકો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર ખાસ કાર્યક્રમો યોજે છે, જેથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે સીધો જોડી શકાય. આ કાર્યક્રમો વિજ્ઞાનને માત્ર પુસ્તકો અને ક્લાસરૂમમાંથી બહાર લાવીને જીવંત બનાવે છે. અને જુઓ, આવા ટેક એક્સપો અને પ્રોજેક્ટ સ્પર્ધાઓ દ્વારા શું થાય છે? યુવા દિમાગને નવીનતા માટે પ્રેરણા મળે છે. વિજ્ઞાન એમને કોઈ અઘરો વિષય નહીં, પણ એકદમ રોમાંચક અને મજેદાર લાગવા માંડે છે. હવે આ તો થઈ સ્થાનિક સ્તરની વાત. પણ સરકાર પણ રાષ્ટ્રીય સ્તરે મોટા પાયે કામ કરી રહી છે. જેમ કે વિજ્ઞાન સાથે જોડાઓ કાર્યક્રમ. આનાથી શાળાના બાળકોને નાનપણથી જ લેબમાં કામ કરવાનો અનુભવ મળે છે. તો બીજી તરફ હાઇડ્રોજન વેલી જેવી પહેલ દ્વારા ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને સાથે લાવવામાં આવી રહી છે. આ બધું એક મજબૂત વૈજ્ઞાનિક વાતાવરણ બનાવવા માટે છે. તો આટલા બધા પ્રયાસો થઈ રહ્યા છે, પણ સવાલ એ છે કે એના પરિણામો શું આવી રહ્યા છે? વેલ, પરિણામો તો આપણી સામે જ છે, અને તે ખરેખર દુનિયા બદલી રહ્યા છે. જરા આ સફળતાઓ પર નજર તો કરો. BIRSA 101 જેવી જનીન થેરાપી, જે સિકલ સેલ જેવી ગંભીર બીમારીની સારવારને સામાન્ય માણસ માટે પોસાય તેવી બનાવે છે. સ્પાર્ડેક્સ, જેનાથી ભારતે અવકાશમાં ઓટોમેટિક રીતે એક સ્પેસક્રાફ્ટને બીજા સાથે જોડવાની ક્ષમતા મેળવી. સ્ટીલના કચરામાંથી ટકાઉ રસ્તાઓ બનાવવાની ટેકનોલોજી. અને મધુનેત્ર AI જેવું AI ટૂલ, જે ગામડાઓમાં ડાયાબિટીસને કારણે આવતા અંધાપાને વહેલો પકડી પાડે છે. આ બધું જ ભારતની વધતી વૈજ્ઞાનિક શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. તો આપણે વર્તમાનની સિદ્ધિઓ જોઈ. હવે ભવિષ્ય તરફ નજર કરીએ. ભારત પોતાની આ ગતિને આગળ કેવી રીતે લઈ જશે? આનો સંકેત આપણને 2026ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમમાંથી મળે છે. અને 2026ની થીમ જાહેર થઈ છે,
વિજ્ઞાનમાં મહિલાઓ વિકસિત ભારત માટે ઉત્પ્રેરક. આ થીમ પોતે જ બતાવે છે કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મહિલાઓની ભૂમિકા કેટલી નિર્ણાયક માનવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ખૂબ જ સરસ વાત કહી છે. એમના મતે વિજ્ઞાનમાં મહિલાઓ માત્ર સહભાગી નથી, પરંતુ વિકસિત ભારત તરફની યાત્રામાં શક્તિશાળી ઉત્પ્રેરક છે. ઉત્પ્રેરક એટલે કે જે પરિવર્તનની ગતિને અનેક ગણી વધારી દે. આ શબ્દ જ બતાવે છે કે દૃષ્ટિ કેટલી સ્પષ્ટ છે. તો ચાલો આ વાત સાથે સમાપન કરીએ. જ્યારે લાખો નવા અને પ્રતિભાશાળી દિમાગ, ખાસ કરીને મહિલાઓ, વિજ્ઞાનના ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે, ત્યારે જરા કલ્પના કરો કે ભારત ભવિષ્યમાં શું નહીં શોધી શકે. આવનારા સમયમાં ભારતની વૈજ્ઞાનિક સફર ક્યાં પહોંચશે? શક્યતાઓ ખરેખર અનંત છે.